નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને કીર્તિમાન 12 વર્ષની ઉજવણીમાં વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન હેઠળ વડોદરા તાલુકાના પ્રસિદ્ધ સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે 2 ભવ્ય સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોખડા સ્વામિનારાયણ મંદિરના પવિત્ર પરિસરમાં વડોદરા જિલ્લા ભાજપનો આ કાર્યક્રમ સંગઠનની શક્તિ અને સરકારની લોકપ્રિયતાનો પુરાવો બની રહ્યો છે. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ, રાજ્યના પૂર્વ મંત્રી I.K. જાડેજા, વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રશાસન તરફથી જિલ્લા વિકાસ અધિકારી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હાજરી આપી કાર્યક્રમની ગરિમા વધારી હતી. સંમેલનને સંબોધિત કરતા રાજ્યના પૂર્વ મંત્રી I.K. જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વડોદરા જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, તેજસ્વી રમતવીરો, નામાંકિત કલાકારો અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા સમાજ સેવકોને પુસ્તક તેમજ શાલ ઓઢાડીને સાર્વજનિક રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સોખડા મંદિરના સભાખંડમાં ઉપસ્થિત હજારો નાગરિકો અને ભાજપના કાર્યકરોએ એક સાથે હાથ આગળ કરીને વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.